ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે, પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે તે તો જોવાનો વિષય છે। સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ, જે આશા વર્કર બહેનો પાસે નથી। તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે। તો શું આ યોગ્ય કહેવાય? વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે, જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયેલ છે। 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે? ગુજરાતની તમામ આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ તો બધું જ ફિલ્ડનું કામ કરી જ રહી છે। તેમ છતાં તમારે એ જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવી છે, તો એ મુજબ સારા ક્વોલિટીના મોબાઈલ તો આપો પહેલાં। અને બીજું કે જો લાભાર્થી ઘરે ના હોય, બહાર ગામ કોઈ પ્રસંગોપાત ગયેલ હોય અને એ જ દિવસે તેનો ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં તેવું કહેવાય છે। તો તેવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે એનું શું? સાથે સાથે તહેવારના દિવસોમાં પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત કરી છે, તો ઘણા ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનોનું શું? એમના બાળકો સાથે તહેવાર પણ ન ઉજવે? બીજું કે ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે, પરંતુ એ માટે ફિક્સ પગાર તો જાહેર કરો। આટલી મોંઘવારીમાં મામૂલી ઇન્સેન્ટિવ આપીને આટલું હદ બહારનું શોષણ કોઈ કાળે સહન કરવામાં નહીં આવે। ઓનલાઈન ટેકો કામગીરીમાં રિચાર્જ કોણ કરી આપશે એ પણ પ્રશ્ન છે। કવરેજ નેટવર્કના ઇસ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવ ગુમાવવું પડે, તો આવા સંજોગોમાં શું કરવું? ખાસ કરીને છોટાઉદેપુર, વલસાડ, ડાંગ જેવા પહાડી જિલ્લાઓમાં તો નેટવર્ક પકડાતું જ નથી। તેવા સંજોગોમાં શું કરવાનું રહેશે એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। વળી ગુજરાતના તમામ આશા વર્કર બહેનોને આંખોની સ્ક્રીનિંગનું પણ કામ સોંપ્યું છે, તો શું આશા વર્કર બહેનો આંખોના ડૉક્ટર છે? આશા વર્કર બહેનો માતા મરણ, બાળ મરણ અટકાવવા ઉપરાંત ઢગલાબંધ કામ કરી રહી છે। આ અઢળક કામગીરી મોટે ભાગે મફતમાં કરવામાં આવી રહી છે। મામૂલી ઇન્સેન્ટિવના નામ પર નવું શોષણ થઈ રહ્યું છે। આખા આરોગ્ય વિભાગનો ભાર આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોના ખભે નાખી દેવામાં આવ્યો છે, પણ આ સામે મામૂલી વળતર ચૂકવીને अन्याय शा माटे करी रहवामां आव्यो छे ते समझातुं नथी। नमस्ते, मेरा नाम शबनम है। मैं तमाम आशा वर्करों की जो मांगनी है वो सरकार को रजूआत करती हूँ, क्योंकि रात दिन 108 की माफक आशा वर्कर कामगिरी करती है और लघु वेतन उसका और कॉन्ट्रैक्ट बंद करो और आशा वर्कर का फिक्स वेतन की कामगिरी है उसको प्रमाणे इंसेंटिव बंद करो और उनका पगार एकदम फिक्स करो और उनका मेहनताओं प्रमाणे पगार मिलता नहीं है, पीएमजीवाई का भी पगार मिलता नहीं है। और आशा वर्कर हमारी 108 के माफक रात हो या दिन हो डिलीवरी वाली लेकर जाती है और उनको छोटे छोटे बच्चे भी रास्ते में अकस्मात लड़ते हैं। कितनी आशा वर्कर का एक्सपायर हो गया है, कितनी आशा वर्कर अपंग हो गई है, विकलांग हो गई है, लेकिन सर्वे भी करती है, रात को भी करती है और एनसी पीएनसी मरण जन्म सगला नोंदनी करती है। हम आशा वर्कर को उम्मीद करती है सरकार को का हमारा काम एकदम पगार फिक्स करो ने फिक्स करो। मारू नाम रेणुका राठौड़ है, हूँ आशा वर्कर बेन छूँ। अमारी बधा बहनों मांगो एवी है कि इंसेंटिव प्रथा बंद करवामां आवे, टेकोनी जे ऑनलाइन कामगीरी चालू करवामां आवी छे हाल पूरती स्थगित करवामां आवे। अमारी अमुक बहनों पासे साधनो ज नथी तो ए काम केवी रीते करे, एटले एना माटे फोननी मांगणी करीए छे। पछी जे आ शोषण थाय छे अमुक पीएमजे कामगीरी आभा कामगीरी छे, पछी बीजी बधी पण बहु कामगीरी छे जे अमारी पासे सरकार मफतमां करावी रही छे अने कोई ज मेहनताणुं आपती नथी। કેટલી બહેનો આશા વર્કરો તમારી સાથે જોડાય છે? અમારી સાથે ઘણી બધા સુરત જિલ્લાની તમામ આશા બહેનો છે। પહેલા કોણે કોણે તમે રજૂઆત કરી ચૂક્યા છો? અમે અહીં જ આવ્યા છે, સુરત જિલ્લાની બધી તમામ બહેનો ભેગી થઈને અહીંયા જ આવ્યા છે। હેલો, તમારું નામ? આજે અમે સુરત જિલ્લાની તમામ આશા વર્કરો એ માંગ લઈને આવ્યા છે કે અમારે જે ટેકો ઓનલાઈન એન્ટ્રી જે કામગીરી આવી છે તે માટે અમે કામ કરવાની ના નથી પાડતા, પરંતુ એના માટે અમને મહેનતાણું જોઈએ।
એ માંગ લઈને આવ્યા છે. તે વત્તા અમારો ફિક્સ પગારની માંગણી લઈને અમે આવ્યા છીએ. ઓકે સર ચાલો લાવ બેન માગે બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.